નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કરસનપુર સમસ્ત પરિવાર દ્વારા મોહબ્બતગઢ ગામ ખાતે અંબાજી જતા ભાવિકો માટે વિસામાનું આયોજન કરવામાં આવ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની પદયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। અંબાજી જતા માર્ગ પર માઈ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ માઈ ભક્તોની સેવા કરવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવે છે અને ભક્તોની સેવા પણ કરવામાં આવે છે। મોરવા હડપ તાલુકાના કરસનપુર સમસ્ત પરિવાર દ્વારા વખતે પણ એક ભવ્ય વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી જતા માઈ ભક્તોને ભોજન પૂરું પાડવામાં આવે છે। આ વિસામો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના મોહબ્બતગઢ ગામ ખાતે રાખવામાં આવ્યો છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભરાવનાર ભાદરવી પૂનમના મેળાની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ પહેલા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અંબાજી જવાના માર્ગ પર મોટી સંખ્યામાં માઈ ભક્તો કલાત્મક રથ સાથે જઈ રહ્યા છે, માતાજીનો જય જયકાર બોલાવી રહ્યા છે। આ માઈ ભક્તો માટે વિવિધ જગ્યાએ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। કરસનપુર સમસ્ત પરિવાર દ્વારા દર વર્ષે વિસામાનું આયોજન માઈ ભક્તો દ્વારા કરવામાં આવે છે। આ વિસામામાં દાળ ભાતનું ભોજન વિનામૂલ્યે માઈ ભક્તોને આપવામાં આવશે। 5 દિવસ સુધી આ વિસામો રાખવામાં આવે છે। આ વિસામામાં કરસનપુર ગામના સહિત અન્ય યુવાનો ગ્રામજનો સેવા આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ કલ્પેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, મોરવા હડપ।